સ્વાગત છે તમારું મારા કિચનમાં। ઢોકળા તો તમે બહુ જ ખાધા હશે, પરંતુ આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવા મગની દાળના ઢોકળા। જો તમે બાળકોના લંચ બોક્સ માટે હેલ્ધી ઓપ્શન શોધતા હોય તો આ ઢોકળા તમારી માટે બેસ્ટ ઓપ્શન છે। માત્ર થોડીક અગાઉથી તૈયારી કરીને રાખીએ તો આ ઢોકળા એકદમ ફટાફટ બની જાય છે અને સાથે હેલ્ધી પણ એટલા જ છે। તો બનાવવામાં એકદમ સરળ એવા આ ઢોકળા ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મગની દાળના ઢોકળા બનાવવા માટે મેં આ 1 કપ જેવી મગની દાળને બરોબર ઘસી અને 2 પાણીથી ધોઈ લીધી છે અને તેને 2 કલાક માટે પલાળીને રાખી છે। 2 કલાકની અંદર આપણી મગની દાળ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે। હવે તે જ પાણીની અંદર આપણે અડધો કપ જેવી સોજી એડ કરવાની છે। મગની દાળ પલાળતી વખતે આપણે પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, જેથી આ બંને વસ્તુ પણ સાથે જ પલળી જાય। તેની સાથે આપણે અડધો કપ જેવા પૌવા પણ તેની સાથે પલાળી દઈશું। જો તમને એવું લાગે કે દાળ પલળ્યા પછી એકદમ ડ્રાય છે અને તેમાં પાણી બિલકુલ નથી, તો તમે ઉપરથી થોડુંક પાણી એડ કરી શકો છો। હવે આ મિક્સચરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું, જેથી સોજી આપણી એકદમ સરસ ફૂલી જાય અને પૌવા થોડાક સોફ્ટ થઈ જાય। હવે એક મિક્સચર જાર લઈ લઈશું અને તેની અંદર આપણે 2 નંગ લીલા મરચાં એડ કરી દેવાના છે। તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી પણ કરી શકો છો। તેની સાથે આપણે 1 ટુકડો આદુનો પણ કટિંગ કરીને અંદર એડ કરી દઈશું। હવે મિક્સચર જારને બંધ કરી સૌપ્રથમ આ બંને વસ્તુને આપણે પીસી લેવાની છે। તો હવે આપણા આદુ મરચાં પીસાઈને રેડી છે। તો હવે તેની અંદર જે આપણે દાળ, સોજી અને પૌવા પલાળીને રાખ્યા હતા તેમાંથી અડધું મિક્સચર આપણે અંદર એડ કરી દેવાનું છે। અડધું અડધું કરીને આપણે મિક્સચરને પીસવાનું છે અને આ રીતે અડધું અડધું કરીને મિક્સચરને આપણે પીસીશું તો આપણું મિક્સચર એકદમ સરસ પીસાશે। હવે 1 કપ દહીં મેં લીધું છે, તેમાંથી અડધો કપ દહીં આપણે અત્યારે એડ કરવાનું છે અને અડધો કપ દહીં આપણે પાછળથી એડ કરીશું। હવે મિક્સચર જારને બંધ કરી આ મિક્સચરને આપણે થોડુંક દરદરું પીસીને તૈયાર કરવાનું છે, એકદમ ફાઇન નથી પીસવાનું। તો આપણું મિક્સચર પીસાઈને રેડી છે। આ રીતે તેને થોડુંક દરદરું રાખવાનું છે। હવે આ બેટરને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું। આ મિક્સચર પીસવા માટે મેં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ। જે આપણે દહીં અંદર એડ કર્યું હતું તેને લીધે જ આપણું મિક્સચર એકદમ સરસ પીસાઈ જશે। હવે એ જ રીતે આપણે બાકીનું મિક્સચરને પણ પીસીને રેડી કરવાનું છે। જે આપણે મિક્સચર પલાળીને રાખ્યું હતું તેની અંદર જો એક્સ્ટ્રા પાણીનો ભાગ હોય તો તેને આપણે અંદર બિલકુલ પણ નથી લેવાનો ફ્રેન્ડ્સ, નહીંતર આપણું બેટર વધારે પડતું ઢીલું થઈ જશે। હવે તેની અંદર 2 નાની ચમચી ભરીને મેં ખાંડ એડ કરી છે। હવે મિક્સચર જારને બંધ કરી અને તેને પણ આપણે પીસી લઈશું, જેથી ખાંડ પણ આપણી બેટરની સાથે પીસાઈ જશે। પહેલી વખતે જે મેં બેટર પીસીને રેડી કર્યું હતું તેની અંદર મેં ખાંડ એડ નથી કરી, એટલે મેં પાછળના બેટરની અંદર ખાંડ એડ કરી અને તેની સાથે જ પીસી લીધી છે, જેથી ખાંડ આપણી એકદમ સરસ પીસાઈ જાય। જો તમે દળેલી ખાંડ અંદર એડ કરતા હોય તો તમારે પાછળથી એડ કરવાની છે। તો આપણું મિક્સચર પીસાઈ અને રેડી છે અને આ રીતે થોડુંક દરદરું રાખવાનું છે। આ બેટરને પીસવા માટે મેં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો, દહીંની સાથે જ આપણું મિક્સચર એકદમ સરસ પીસાઈ ગયું છે। હવે તેની અંદર આપણે 1.5 ચમચી જેવું મીઠું એડ કરી દઈશું, અથવા તો ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે। અડધી ચમચી જેવો હળદર પાવડર અને 1 મોટી ચમચી ભરીને આપણે તેલ એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લેવાનું છે। હવે મેં આ ઢોકળિયાની પ્લેટ લીધી છે અને તેની અંદર આપણે આ રીતે ફરતે તેલ લગાવી દેવાનું છે, જેથી ઢોકળા આપણા એકદમ આસાનીથી નીકળી જાય। હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું છે તેમાંથી 1 પ્લેટ જેવું બેટર આપણે અલગથી નીકાળી લેવાનું છે। 3 થી 4 ચમચા જેવું આપણે બેટર અલગથી નીકાળી લઈશું, અથવા તો તમારે જે રીતના ઢોકળા જાડા કે પતલા બનાવવાના હોય તે રીતે તમારે બેટર નીકાળવાનું છે। હવે આ બેટરની અંદર આપણે જે આ ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે તેમાંથી અડધું પાઉચ આપણે તેની અંદર એડ કરી દઈશું। હવે આ સ્ટેજ ઉપર જો તમે દહીં લીધું હતું તે વધારે પડતું ખાટું ના હોય તો તમે ઈનોની ઉપર અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો। હવે બધી જ વસ્તુને આપણે બરોબર મિક્સ કરી લઈશું। તો હવે આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે અને એકદમ ફ્લફી થઈ ગયું છે। તો
તો હવે આ બેટરને આપણે તેલ લગાવેલી પ્લેટની અંદર ફટાફટ એડ કરી દઈશું. જેટલા આપણે ઢોકળા બનાવવાના હોય તેટલા જ બેટરની અંદર આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનું છે, બાકીનાની અંદર આપણે નથી એડ કરવાનું. આ રીતે થોડા થોડા બેટરની અંદર આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરતા જઈશું અને ઢોકળા આપણે બનાવવાના છે. એડવાન્સમાં બધા જ બેટરની અંદર આપણે ફ્રૂટ સોલ્ટ એડ નથી કરવાનું. હવે તેની ઉપર આપણે થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને આ પ્લેટને આપણે ઢોકળિયાની અંદર 10 મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દેવાના છે. 10 થી 12 મિનિટની અંદર ઢોકળા આપણા એકદમ સરસ સ્ટીમ થઈ જશે. હવે ઢોકળાને બફાતા 10 મિનિટ થઈ ગઈ છે, તો ઢોકળાને આપણે ચેક કરી લઈશું. આ રીતે નાઈફની મદદથી ચેક કરીએ તો ઢોકળા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે, તેને નીકાળી લઈશું. એ જ રીતે આપણે બીજી પ્લેટને પણ ઢોકળિયાની અંદર રાખી દઈશું. ઢોકળિયાને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા માટે રાખી દઈશું. હવે ઢોકળાની ઉપરથી સરસ મજાનો વઘાર કરવા માટે મેં 2 થી 3 ચમચી જેવું તેલ એડ કર્યું છે. તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 મોટી ચમચી ભરીને રાઈ એડ કરી દઈશું. તેની સાથે અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. થોડા મીઠા લીમડાના પાન અને 2 થી 3 નંગ જેવા લીલા મરચાં એડ કરી દઈશું. તેની સાથે આપણે 1 મોટી ચમચી ભરીને તલ એડ કરી દેવાના છે. તલને આપણે પાછળથી જ એડ કરવાના છે, જેથી તલ આપણા ફૂટીને બહાર ના નીકળે. હવે આ સરસ મજાના વઘારને આપણે આ રીતે ચમચીની મદદથી ઢોકળાની પ્લેટની અંદર એડ કરી દઈશું અને ચમચીની મદદથી તેને આ રીતે ફેલાવી દેવાનો છે. આ વઘાર મેં 2 થી 3 પ્લેટ માટે બનાવ્યો છે, એટલે બાકીનો વઘાર આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે ઢોકળા આપણા થોડાક ઠંડા થાય એટલે તેના આપણે સરસ મજાના પીસ કરી લઈશું. આ રીતે આપણે ઊભા અને આડા પીસ કરી લેવાના છે અને પીસ પણ આપણા એકદમ આસાનીથી થઈ જશે. ફ્રેન્ડ્સ, આ હેલ્ધી ઢોકળાની સાથે આવી બીજી પણ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મારી વિડીયોને લાઈક ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આપણા સરસ મજાના ગરમા ગરમ હેલ્ધી એવા મગની દાળના ઢોકળા બનીને તૈયાર છે. તમે પણ મારી આ રીતથી ઢોકળા બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા સરસ મજાના સોફ્ટ, સ્પોન્જી અને એકદમ નરમ આપણા ઢોકળા બનીને તૈયાર છે. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે કૃષ્ણ બધાને.